થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટકોર કરી હતી કે બાંગ્લાદેશીઓને વીણી વીણીને બહાર કાઢીશું, અને ત્યારબાદ સુરત શહેર પોલીસે અલગ અલગ ટીમો હેઠળ તપાસ શરૂ કરી હતી અને આજે 261 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસે ઓપરેશન ડેલ્ટા શરૂ કર્યું છે। સરકારની સૂચના બાદ ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે બાંગ્લાદેશીઓ મામલે પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી, ત્યારે ગઈકાલે મોડી રાતથી સર્ચની કામગીરી કરવામાં આવી હતી, જ્યાં ભેસ્તાન, ઊન, પાટિયા, પૂણા, અમરોલી, ચોકબજાર, પાંડેસરા, વડોદ, લિંબાયત, સચિન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। વહેલી સવાર સુધીમાં 261 જેટલા શકમંદ લોકોની અટકાયત કરવામાં આવી હતી। जो इलीगल ढंग से रहता है यहाँ बांग्लादेशी नागरिकों विरुद्ध में जो कार्रवाई करवा माटे एक सूचनाओं थी जो है अने गई काले मोड़ी रात थी जो एक अलग थी कार्रवाई चालू करवामां आवी अने सूरत शहर में आवनार जो खास करीने भेस्तान, ऊन, पांडेसरा, पूना, रांदेर, अमरोली विस्तार अने आ विस्तारों में जो सचिन विस्तार थी गया, अठवा, कुसाड़, चौक बजार आ विस्तारों में जहाँ वधारे आ प्रकारना लोको पहले पर पकड़ाई चुका है, एना जो टार्गेट करवामां आव्या जो है। પોલીસે 261 જેટલા શકમંદોની અટકાયત કરી છે અને તમામ લોકોનો ડેટા ચેક કરવામાં આવ્યો છે। આ ડેટા ચેક કર્યા બાદ 85 જેટલા લોકો બાંગ્લાદેશીઓ કન્ફર્મ થયા છે, જેમાં 34 જેટલા પુરુષ, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો ઝડપાયા છે, જ્યારે બાકીના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઓપરેશન ડેલ્ટા ડ્રાઈવ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની છે। બાકીના લોકોની પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। પોલીસ કમિશનરે વધુમાં કહ્યું હતું કે હ્યુમન ટ્રાફિકિંગમાં પણ બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ હતી। અગાઉ પણ 600 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી। ટેક્સટાઇલ, લેબર સહિતના ક્ષેત્રોમાં આ બાંગ્લાદેશીઓ કામ કરે છે। હાલ પોલીસે અટકાયત અને શંકાસ્પદ કરેલા લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે। 261 જેટલા લોકોને જો है शंकास्पद बांग्लादेशियों जो राउंड अप कराया था जो जेमा पूछपरछ एना जो मोबाइल नंबरों में जो डिटेल्स, बैंकिंग डिटेल्स, बैंक में पैसा क्या ट्रांसफर करता हो, कोनो साथे बातचीत करता हो, बता तमाम प्रकार जो पुरावा, आधार कार्ड नो पुरावा, राशन कार्ड वगैरह बता अमे लोग जोया। एना पछी जो अपने अत्यार सुधी 84 लोको कन्फर्म थाय छे जे बांग्लादेशी नागरिको छे जो है, अने आमां जो टोटल 34 जेटला पुरुष छे, 29 जेटला महिला अने 21 जेटला बाळको छे। एना साथ अलग अलग जो टीमों अत्यारे एना पूछपरछना कामगीरी चालू है, जो स्पेशल ब्रांच अत्यारे इन्वॉल्व थई छे जो है, एना इंट्रोगेशन कराया पछी जो भारत सरकार जो नियम है डिपोर्ट करवाना, आ हिसाब थी जो अमे लोग एना डिपोर्ट करवानी कामगीरी टूंक समय में करवाना छीए। अने अत्यारे एना सिवाय भी लगभग 160 जेटला लोको छे एनी भी अत्यारे टीमों अलग अलग पूछपरछ करी रही छे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।